સ્વાધ્યાય 13.1 ધારેલા મધ્યકની રીતનો દાખલો છે. એમાં દાખલા નંબર 3 પ્રથમની અંદર મધ્યક આપેલો છે કે અહીંયા વિદ્યાર્થીઓનું કિસ્સા પર કેટલું આપેલું 18 માટે x બાર બરાબર 18. અહીં વર્ગોની કિંમત આપણે લખી દીધી જે રકમમાં આપેલી છે 11 થી 13. અહીંયા આવૃત્તિની કિંમત લખી દીધી 11 થી 13 કેટલી આવૃત્તિ 7 એટલે કે 11 થી 13 રૂપિયાનો ખર્ચ 7 બાળકોએ કરેલો. હવે 11 થી 13 ની મધ્ય કિંમત કેટલી થશે 12. ના ફાવે તો મધ્ય કિંમતનું સૂત્ર મધ્ય કિંમત બરાબર અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2 એટલે 11 વત્તા 13 24 ભાગ્યા 2 એટલે કેટલા થશે 12. અને એ પછી 11 થી 13 ની આપણને વર્ગ લંબાઈ ખબર છે. 11 થી 13 ની વર્ગ લંબાઈ કેટલી થાય 2. 11 થી 13 ની વર્ગ લંબાઈ 2 છે. તો હવે દરેકમાં વર્ગ લંબાઈ ઉમેરશો એટલે આપણને આગળની મધ્ય કિંમત મળશે. તો 12 માં 2 ઉમેરીએ એટલે 14, 14 માં 2 ઉમેરો તો 16, 16 માં 2 ઉમેરો તો 18 માં 2 20 માં 2 22 માં 2 24. અહીંયા આપણને મધ્ય કિંમતો મળી ગઈ. હવે અહીંયા આવૃત્તિ fi જે આપેલી છે તો આવૃત્તિનો સરવાળો કરીએ એટલે સિગ્મા fi કહેવાય. તો સિગ્મા fi બરાબર 44 વત્તા 1 અહીંયા આપણે સરવાળો કરીએ બરાબર. તો અહીંયા આવૃત્તિ ખૂટતી આવૃત્તિ શોધવાની માટે આપણે અહીંયા લખી રાખીએ છીએ. આપણને આ ખબર નથી એ શોધવાના છે. ત્યાર પછી di શોધવાના. di નું સૂત્ર થાય xi - a. xi એટલે આપણને મધ્ય કિંમત અને a એટલે આપણો ધારેલો મધ્યક. અહીંયા આપણે 20 ના મધ્યક તરીકે ધારી લઈએ છીએ. તો ધારેલો મધ્યક થશે 20. તો xi એટલે અહીંયા પહેલું આપણે શોધ્યું કે di બરાબર xi - a. પહેલી સંખ્યા છે 12. તો 12 માઈનસ ધારેલો મધ્યક 20. તો 12 માંથી 20 બાદ કરીએ એટલે -8 આવશે. તો અહીંયા આપણે લખ્યા di બરાબર -8. અથવા સીધે સીધું તમે જે ધારેલું મધ્યક છે ત્યાં 0 લખી દો અને એમાં વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ તો આગળનું આપણને di મળશે. અહીંયા ધારેલું મધ્યક 20 છે તો અહીંયા 20 ની સામે 0 અને એમાં વર્ગ લંબાઈ 2 ઉમેરો તો 0 વત્તા 2 કેટલા થાય 2. 2 માં 2 ઉમેરો એટલે 4. એ જ રીતે ઉપર બાજુ જે એટલે અહીંયા મધ્ય કિંમત ઘટતી જાય છે તો એ માઈનસ આવશે. એટલે 0 - 2 એટલે -2. -2 માં બીજા 2 ઉમેરો એટલે -4. હજુ -2 ઉમેરો એટલે -6. હજુ -2 કરો એટલે -8. એમ આપણે di શોધી કાઢ્યા. હવે fi અને di નો ગુણાકાર કરીએ. fi di નો ગુણાકાર કરીએ 7 ગુણ્યા 8 તો 7 × 56 અહીંયા -56. એ જ રીતે 6 ગુણ્યા 6 -36. 9 ગુણ્યા 4 -36. 13 ગુણ્યા 2 13 × 26. હવે આ બધા માઈનસ નો સરવાળો કરો એટલે જવાબ માઈનસ જ આવે. તો -154. હવે અહીંયા 1 ગુણ્યા 0 કરો તો શું આવશે કિંમત 0. અને 5 ગુણ્યા 2 5 × 10 4 ગુણ્યા 4 એટલે 16. તો 10 વત્તા 16 નો સરવાળો +26. હવે અહીંયા -154 વત્તા 26 એનો સરવાળો થશે -128. તો આપણે જે જરૂરત બધી કિંમતો આ સૂત્રની અંદર મૂકીશું. ધારેલા મધ્યકનું સૂત્ર થાય x બાર બરાબર 1 સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો અહીંયા આપણે ધારે મધ્યક કેટલો આપેલો હતો 18. x બાર બરાબર 18 લખી દીધા. એની કિંમત અહીંયા આપણને 20 આપેલી છે તો એ બરાબર 20 લખ્યા. સિગ્મા fi di કેટલા મળે -128. તો અહીંયા આપણે કેટલા લખ્યા -128. અને સિગ્મા fi ની કિંમત હતી 44 વત્તા 1. તો અહીંયા લખ્યા આપણે 44 વત્તા 1. હવે આ વત્તા 20 આ બાજુ લાવો તો -20. તો 18 - 20 બરાબર એની જ કિંમત લખી. 18 માંથી 20 બાદ કરે કેટલા થાય અહીંયા -2 હતા. અહીંયા આપણે હતા -2. એ જ રીતે અહીંયા હતા માઈનસ સંખ્યા હતી પણ માઈનસ શું થઈ જાય પ્લસ. તો હવે ચોકડી ગુણાકાર કરતા 44 વત્તા 1 સામે આવશે અને 2 છેદમાં જશે. તો 128 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે 64. તો 44 વત્તા 1 બરાબર 64. તો f બરાબર 64 - 44 કારણ કે +44 પેલી બાજુ જાય શું થાય માઈનસ. તો 64 માંથી 44 બાદ કરે તો f બરાબર કેટલા થશે 20. તો આ 20 જે છે એ ખૂટતી આવૃત્તિ આપણને મળે છે.